ધોળકાની વાર્તા. લોકડાની વાર્તા. એક ગામમાં ગંગા નામે એક બ્રાહ્મણી નાની ઉંમરે વિધવા થઈ. પાસે માયા મૂડી મળે નહીં, પરંતુ એક દીકરો હતો. તેથી મન વાળીને લોકોના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. છોકરો જરા બટકો હતો, તેથી બધા તેને બટુક કહીને બોલાવતા હતા. છોકરો 12 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણીને કંઈક ઢાઢક વળી. તે રોજ સવારે ઉઠીને ભિક્ષાનદેહી કરવા જાય. તેમાં જે કંઈ સીધું દક્ષિણા મળે તેમાં તેને સંતોષ માનવા લાગ્યા. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બધા નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પણ રોજ નદીએ જતી હતી અને કાંઠાગુણની વાર્તા સાંભળી દેવ દર્શન કરી પુરુષોત્તમ માસનું રટણ કરતી ઘરે આવતી. જ્યારે છોકરાનું ધ્યાન ભિક્ષાનદેહીમાં હતું, તે નદીએ નાહવા જતો નહીં કે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતો નહીં. આ વાત બ્રાહ્મણીને ગમતી નહીં. આમને આમ મહિનો પૂરો થવા આવ્યો. હવે ગણતરીના 5 જ દિવસ બાકી રહ્યા હતા. આથી બ્રાહ્મણીએ છોકરાને કહ્યું, બેટા, લોટ માંગવાના તો ઘણા દિવસો છે. આ આખો ધર્મનો મહિનો જવા બેઠો, પણ તને સૂચતું નથી કે બને તેટલું ધર્મ કરું. બેટા, હજુ 5 દિવસ બાકી છે, તો તું રોજ સવારે નદીએ નાહવા જા અને એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કર. હાથે તે સાથે છે બેટા. દીકરાની માની શિખામણ માથે ચડાવી. બીજા દિવસે સવારે તે નદીએ નાહવા ગયો. નાહીને તે પાછો ફરતો હતો. એવામાં યાદ આવ્યું કે તળાવ આગળ પુરાણું શિવાલય છે, ત્યાં જળ ચડાવી આવો. એ તો જળ ભરેલો લોટો લઈને સીધો શિવાલયે ગયો તો મંદિરના ગભારા આગળ ચોકમાં ભગવાન શંકર અને પાર્વતીજી શોકટાબાજી રમી રહ્યા હતા. બાજી રસાકસી ભરી હતી. રમતા રમતા ભગવાન બોલી ઉઠ્યા, ના, હું જીત્યો. પાર્વતી કહે, હું જીતી. બંને હાર જીત માટે ઝઘડવા લાગ્યા. આ દરમિયાન બટુક અંદર જઈ જળ ચડાવીને આવ્યો. એવામાં શંકર ભગવાનની નજર આ બટુક બ્રાહ્મણ ઉપર પડી, એટલે તેને પાસે બોલાવીને કહ્યું, બટુક, સાચું બોલજે, અમારામાંથી કોણ જીત્યું અને કોણ હાર્યું? બટુક ચાલાક હતો. તેણે વિચાર્યું કે સ્ત્રીના વખાણ કરીએ તો ખુશ રહે છે, માટે અહીંયા માતાજીના વખાણ કરીશ તો મને થોડો ઘણો લાભ થશે. આમ વિચારી બટુકે કહ્યું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પોતાની જીત સાંભળી પાર્વતીજી બટુક પર પ્રસન્ન થયા. હરખમાં તેણે 2 રત્ન બટુકને ભેટ આપ્યા. રત્નો હાથમાં આવતા જ બટુક પળવરમાં પણ ત્યાં ન રોકાતા પોતાના ઘરના રસ્તે પડી ગયો. તો થોડું ચાલ્યો હશે ને રસ્તામાં નદી આવી, એટલે તે લોટામાં જળ ભરવા ગયો તો હાથમાં રહેલા 2 રત્ન પાણીમાં પડી ગયા. જ્યાં પડ્યા ત્યાં તેણે બહુ જ શોધ કરી, પણ તેના ભાગ્યમાં નહીં હોય એટલે હાથમાં લાગ્યા નહીં. તે તો રડતો રડતો ઘેર આવ્યો અને માતાને બધી વાત કહી. બ્રાહ્મણી કહે, બેટા, તારું ભાગ્ય મોડું કે હાથમાંથી રત્નો પણ પડી ગયા, એમાં તારો કોઈ દોષ નથી. ભાગ્યમાં લખ્યું હોય તે થાય જ છે. બીજા દિવસે પણ બટુક નાહીને જળ ચડાવવા શિવાલય ગયો તો શંકર પાર્વતીજી સોપટાબાજી રમવામાં તલ્લીન હતા. આજે પણ રમત રંગમાં આવી અને બંને હાર જીત માટે જોરથી ઝઘડવા લાગ્યા. એટલે બટુકના મનમાં થયું કે હમણાં મને પૂછશે તો માતાજી જીત્યા એવું કહીશ, એટલે આજે પણ મને માતાજી તરફથી કંઈક મળશે. ભગવાને બાજુમાંથી માથું ઊંચું કર્યું અને બટુકને ઊભેલા જોયો. તેને પાસે બોલાવીને કહ્યું, બટુક, આજે તને કોણ જીત્યું લાગે છે? માતાજી બોલ્યા અને પિતાજી હાર્યા. બટુક એકદમ બોલી ઉઠ્યો. ભગવાન બટુક ઉપર ગુસ્સે આવ્યા, પણ પાર્વતીજી બટુક ઉપર પ્રસન્ન થયા, તેથી તેઓ બટુકને કંઈ કરી શક્યા નહીં. આજે પાર્વતીજીએ કાનની ઝાલ બટુકને ભેટ આપી. બટુક તે ભેટની વસ્તુ સાચવીને ઘેર લઈ ગયો અને બ્રાહ્મણી તેને ધરીને જોવા લાગી. સરસ મજાનું કાનનું ઘરેણું હતું. પોતે તો વિધવા હતી એટલે પહેરાય નહીં, એથી તેને સોનીના ત્યાં વેચી દેવાનું વિચાર્યું. એવામાં તેને યાદ આવ્યું કે ચૂલે દાળ બળી છે, તેથી તે ઝાલને ત્યાં આવેલા ગોખલામાં મૂકીને રસોડામાં ગઈ. બરાબર આ જ વખતે એક પાડોશણ ઉછીનો ગોળ લેવા એના ઘરમાં આવી અને નજર પેલી ઝાલ પર પડી, એટલે તે રસોડામાં ન જતા ઝાલ ઉઠાવી ચૂપચાપ પોતાના ઘરે જતી રહી. થોડી વારે બ્રાહ્મણી રસોડું સંભાળીને બહાર પરસાળમાં આવી અને ઝાલ લેવા ગોખલામાં હાથ નાખ્યો તો ના મળે અને તે અચંબામાં પડી ગઈ. આ શું? ઘડી પહેલાં મારા હાથે ઝાલ અહીંયા જ મૂકી હતી અને એકાએક ગુમ થઈ ગઈ. અહીંયા કોઈ આવ્યું પણ નથી, તો પછી જાય ક્યાં? તેણે આખું ઘર ફેંદી વાળ્યું, પણ ઝાલ ઘરમાં હોય તો મળે ને. એ તો ક્યારની પાડોશણની પેટીમાં પૂરાઈ ગઈ હતી. બ્રાહ્મણી પસ્તાવો કરવા લાગી, મારું ભાગ્ય મોડું જ છે, એટલે જ આવું થયું. કાલે છોકરાના રત્ન ખોવાઈ ગયા, આજે મેં ઝાલ ખોઈ નાખી. ભગવાનને જે ગમ્યું તે ખરું. છોકરાને જ્યારે આ ખબર પડી ત્યારે
તેના જરાય રંજ થયો નહીં. ભાગ્ય પાંસરું ન હોય ત્યારે જ આવું થાય છે. ત્રીજા દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલયે ગયો. આજે પણ સોગટાબાજીની રમત જામી હતી. થોડી વારે બટુકને પૂછ્યું, આજે તને કોણ જીત્યું દેખાય છે? આજે બટુકનું મન ફર્યું હતું. તે એમ જ કહેવાનું હતું કે પિતાજી જીત્યા, પણ જોગી બાવા જેવા શંકર ભગવાનને જોઈ તેને લાગ્યું કે એમની પાસે છે શું તો મને આપશે, અને નાહકના માતાજીનો ગુસ્સો સહન કરવો પડશે. આમ વિચારી તેણે માતાજી જીત્યા એમ કહ્યું. પાર્વતીજી આજે બટુકને લાલ માણેકનો હાર આપ્યો. બટુક તો મનમાં મલકાતો મા પાસે દોડી ગયો. બ્રાહ્મણી આંગણામાં કચરો કાઢતી હતી. તેણે હાથમાં બટુકે હાર મૂક્યો. કિંમતી હાર જોઈ બ્રાહ્મણી તો ગાંડી ગયેલી થઈ ગઈ. તે તો હાર ધારી ધારીને જોવા લાગી. ત્યાં એક સમડી આવી હારનો લાલ રંગ જોઈ ખાવાનું ધારી ઝડપ મારી અને પડવારમાં તો તે હાર લઈને ક્યાંય ઉડી ગઈ. બ્રાહ્મણી અને બટુક તો દુઃખી થઈ ગયા. તેઓને સમજ ના પડી કે વસ્તુ મળે છે કેમ અને એને જતી પણ રહે છે કેમ, ભોગવી કેમ શકાતી નથી. બંને ભાગ્યનો દોષ કાઢી પોતપોતાના કામે લાગી ગયા. ચોથા દિવસે બટુક શિવાલય આગળ જઈ સોગટાબાજીની રમત જોવા માંડી. આજે તેને પિતાજી જીત્યા અને માતાજી હાર્યા એવું કહ્યું. તેથી માતાજીને હસવું આવી ગયું. બટુક કહે, માતાજી આટલું બધું હસો છો કેમ? મારે ખોટું થોડું બોલવાનું છે. આજે બાજી પિતાજીના પક્ષમાં છે એટલે તમે જીત્યા છો એવું મારાથી કેમ કહેવાય? આ તો બાજીની રમત, હાર અને જીત વારાફરતી ચાલ્યા જ કરે. પાર્વતીજીએ કહ્યું, મને હસવું એટલા માટે આવ્યું કે જોગી પાસે છે શું કે તને રાજી કરે. હું તો ખુશ થઈને કિંમતી વસ્તુ તને ભેટ આપી દઉં. તે એમની પાસે મોટી આશા રાખી હશે કેમ, ખરું ને? બટુકે કહ્યું, મારે એવું કાંઈ નથી. હું તો નોકરો મળે તો પણ રાજી થાઉં. આ સાંભળી શંકર ભગવાનની જટામાંથી એક નોકરો કાઢી બટુકના હાથમાં મૂક્યો. બટુકને એની ઈચ્છા પ્રમાણે મળ્યું હતું. તેથી તે ઉઠીને જવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, જો છોકરા, તું અહીંથી ગામને દરવાજે પહોંચે એટલે સામે પ્રથમ જે વસ્તુ વેચાતી મળતી દેખાય તે તારે આ એક દોકડામાં લઈ લેવાની. અને આ દોકડાનું દૈવત ઘણું છે. તે તને ઘણો લાભ આપશે. કેટલી વાર નાની દેખાતી વસ્તુ પણ મોટો જ લાભ આપે છે. બટુક હરખભેર ગામ તરફ જવા નીકળ્યો અને ગામના દરવાજે બેઠો કે સામે જ એક માણસ ટોપલામાં માછલા લઈને નીકળ્યો. માછલા વેચીને તે ગુજરાન ચલાવતો હતો. પ્રથમ આ માછલા સામે મળી એટલે બટુકે કહ્યું, બાઈ મને એક દોકડાની માછલી આપ. એમ કહી તેણે પેલો દોકડો માછણને આપ્યો. માછણી એક મોટી માછલી કાઢીને બટુકને આપી. બટુકે તેને કપડામાં મીટીને ઘેર લઈ ગયો. બ્રાહ્મણી કહે, બેટા આજે શું લાવ્યો છે? બટુકે કહ્યું, પેલી માછલી બતાવી એટલે બ્રાહ્મણી તેના પર ખૂબ જ ક્રોધે ભરાઈ અને માછલીને ફેંકીને નાહી લેવાનું કહ્યું. બટુકે ઘા કરીને માછલી તો ફેંકી, તે થોડે દૂર જઈને પડી અને તડફડવા લાગી. પછી બટુક નાહવા બેસી ગયો. તે નાહી રહ્યો અને કપડાં બદલી લીધા ત્યાં ઉડતી ઉડતી એક સમડી જ્યાં માછલી પડી હતી ત્યાં ટેકરા પર આવી. તેની ચાંચમાં માણેકનો હાર હતો. બ્રાહ્મણીએ એ હારને ઓળખી લીધો અને તે સમડીની ચાંચમાં હતો એટલે હાથવા સી રીતે આવે. એથી તેણે છોકરાને કહ્યું, બટુક ઝાલ ઝાલ, સમડીની ચાંચમાં માણેકનો હાર છે માટે દોડીને ઝાલ ઝાલ. બ્રાહ્મણી ઝાલ ઝાલ બૂમો પાડતી હતી ત્યાં પેલી પાડોશણ બાઈને જે ગોળ લેવા આવી હતી તે ઝાલ જોવામાં આવતા જ ઉઠાવી ગઈ હતી અને ઝાલ ઝાલ સાંભળ્યું એટલે એના પેટમાં તેલ રેડાયું. તેના મનમાં થયું કે બ્રાહ્મણીને ખબર પડી ગઈ કે મેં ઝાલની ચોરી કરી છે એટલે તે મને ફજેતો કરશે, માટે ઝાલ લાવીને આંગણામાં નાખી દઉં. એમ વિચારી તે દાબડીમાં રાખેલી ઝાલ લાવી અને કોઈ ના દેખે તેવી રીતે બ્રાહ્મણીના ઘરના ઉમરા ઉપર મૂકી દીધી. આ વખતે મા દીકરો સમડીને પકડવા દોડ્યા. તેઓ પહોંચે તે પહેલાં સમડીએ હારને પણ નાખી માછલી ચાંચમાં જોરથી પકડી. હવે આ માછલી પહેલાં 2 રત્ન ગળી ગઈ હતી. જે રત્ન પાર્વતીજીએ પ્રથમ બટુકને ભેટ આપ્યા હતા એ માછલીએ સમડીને જોરથી ચાંચ મારી એટલે તેમાંથી 2 રત્ન નીકળીને જમીન પર પડ્યા અને સમડી માછલીને લઈને ઉડી. બ્રાહ્મણી તો બધી ભગવાનની લીલા જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. ગુમાયેલો હાર અને 2 રત્ન એકી સાથે મળી આવ્યા અને હવે ઝાલ પણ મળી આવશે તેવી તેને આશા બંધાઈ ગઈ. બટુકે માણેકનો હાર અને રત્ન લઈ લીધા અને બંને મા દીકરો ઘરમાં પેસવા જાય છે ત્યાં ઉંબરા પર પેલી ઝાલ પડેલી જોવામાં આવી. મા દીકરાને હવે એટલો બધો આનંદ થયો કે તેની સીમા ન રહી. પ્રભુ કૃપા વગર, ભાગ્યની પ્રબળતા વગર ખોવાયેલી વસ્તુ સાંપડતી નથી એવું હવે તેમને સમજાયું
અને ત્યારથી મા દીકરો સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા. આ બધો પવિત્ર પુરુષોત્તમ માસ નાહવાનો પ્રતાપ હતો. પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ હતો. વ્રતની પૂર્ણાહુતિ થતાં બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રતનું ઉદ્યાપન કર્યું અને એટલા બધા પૈસા સારા કામમાં વાપર્યા કે ગામમાં તેની વાહ વાહ બોલાવા લાગી. લખ્યા લલાટે હોય જે વિધાતાએ લેખ, તેના ઉપર કોઈ પણ સકે ન મારે મેઘ. ભોળાશંકરનો દોકડો જે મા દીકરીને ફળ્યો તે પુરુષોત્તમ ભગવાન સૌ ભાવિકોને ફળજો અને સર્વ ઉપર પુરુષોત્તમ પ્રભુની કૃપા હોજો. બોલો શ્રી પુરુષોત્તમ